सुप्रभातम। नमो नमः। माय सेल्फ छाया रोहित, श्रीमती एल.पी. सवानी, विद्या भवन, अड़ाजन। स्टूडेंट, आज हम स्टैंडर्ड 9th संस्कृत सब्जेक्ट में चैप्टर 17 आचार्य चरक नो अभ्यास करीशुं। तो आचार्य चरक ए प्राचीन समयना खूब प्रसिद्ध एवा आचार्य थई गया छे। प्राचीन भारत में अपनी भारतीय संस्कृति में घणा बधा एवा प्रसिद्ध आचार्य थई गया छे कि जेमणे अपनी संस्कृति में खूब ज महत्वनो भाग भजव्यो छे अने भारतीय संस्कृति ने आगळ वधारवामां पण खूब महत्वनो भाग आपेलो छे। तो आवा ज महान आचार्य चरक छे जेना विશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે પહેલા ચેપ્ટરની પહેલા થોડોક પરિચય મેળવીએ કે આચાર્ય ચરક કોણ હતા અને આ ચેપ્ટર ક્યાંથી લેવામાં આવેલું છે અને ક્યારે લખાયેલું છે। તો આપણે જોઈએ પ્રસ્તાવના। In ancient India, there have been many great Ayurveda acharyas who have contributed in great measure to many branches of learning. Among these many of them are present with us even today through their writings in their branch of knowledge. One such teacher is Charaka. तो आ जे आचार्य चरक हता ते प्राचीन समयना एक ग्रेट महान आचार्य हता। प्राचीन भारत में विविध क्षेत्रों में जे विविध विद्या क्षेत्रों में पोतानु अलग प्रदान करनारा अनेक आचार्यों थई गया छे। आचार्य चरक प्राचीन समयना खूब ज महत्वना एवा आचार्य हता। तो आवा ज घणा जे आचार्यो थई गया छे तेनी साथे आचार्य चरक पण पोतानी विद्या शाखाना पोताना ग्रंथना रूपे आपणी वच्चे आजे पण उपस्थित छे। तो आवा घणा आचार्यो छे जे पोताना ग्रंथोने कारणे विद्या शाखाना रूपमां आजे घणी बधी युनिवर्सिटीओमां तेमना विશે सर्च थई रह्या छे, तेमना विશે अभ्यास करवामां आवी रह्यो छे। तो आवा ज आचार्योमां एक महत्वना आचार्य चरक छे जेना विશે આપણે અભ્યાસ કરવાનો છે। આચાર્ય ચરક વોઝ અ ગ્રેટ સ્કોલર ઇન આયુર્વેદા। તો આચાર્ય ચરક એ ગ્રેટ સ્કોલર મહાન વિદ્વાન હતા આયુર્વેદ શાસ્ત્રના। આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા અને આયુર્વેદના ખૂબ જ જાણકાર હતા। He laid the foundation of the science of medicine. તેમણે ઔષધ વિજ્ઞાનનો ફાઉન્ડેશન ઓફ ધ સાયન્સ ઓફ મેડિસિન એમને ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો। આચાર્ય ચરકે આ આયુર્વેદના જાણકાર હોવાથી તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો એટલે કે તેની શરૂઆત કરેલી હતી। અહીં આ ચિત્રમાં તમને જોવા મળે છે આચાર્ય ચરક જે ઘણી બધી ઔષધિઓ લઈ અને તેમાંથી મેડિસિન દવા બનાવી રહ્યા છે। તો આ જે આયુર્વેદ શાસ્ત્ર છે, ઔષધ વિજ્ઞાન છે, જે આયુર્વેદ દવા છે એનો આવિષ્કાર પણ આચાર્ય ચરકે કરેલો હતો જે અહીં આપણને આ ચિત્રમાં જોવા મળે છે। એઝ વિથ મેની અધર સ્કોલર્સ in the case of Charaka too, we have very little knowledge about his personal life. તો બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ આપણને કોઈ ખાસ માહિતી મળતી નથી। આચાર્ય ચારકે જે કંઈક આપણને આપેલું છે આયુર્વેદ શાસ્ત્રમાં જે એમણે આવિષ્કાર કરેલો છે તેના વિશે માહિતી મળે છે, પરંતુ તેમના જીવન વિશે પર્સનલ લાઈફ વિશે આપણને કોઈ માહિતી મળતી નથી। બટ વી ડુ હેવ ધ બુક રિટન બાય હિમ વિઝ ટુ ધીસ ડે.
તો તેમણે લખેલો ગ્રંથ છે તે આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. ભલે એમના જીવન વિશે કોઈ માહિતી નથી મળતી, તેમના વિશે આપણને કોઈક મહત્ત્વ જાણકારી નથી, પરંતુ તેમણે જે રચેલો ગ્રંથ છે જે આજે પણ આપણી પાસે હાજર છે, આજે પણ આપણને તે ઉપયોગી છે. The book written by him in Sanskrit is called Charak Samhita. Anyone who wants to study Ayurveda will certainly have to read this book. તો જે એમણે લખેલો ગ્રંથ છે, જે સંસ્કૃત ભાષામાં આ ગ્રંથનું નામ છે ચરક સંહિતા. આ ચરક સંહિતા એમણે પોતાના નામ પરથી લખેલી છે અને સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ લખાયેલો છે. તેનું નામ છે ચરક સંહિતા. આયુર્વેદ શાસ્ત્રોનો જે પણ કોઈ અભ્યાસ કરવાની ઈચ્છા રાખતું હોય એ પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતાનો ગ્રંથ વાંચવો જ પડે, ચરક સંહિતાનો અભ્યાસ કરવો જ પડે. જો એ ચરક સંહિતાનો અભ્યાસ નહીં કરે તો આયુર્વેદ શાસ્ત્રનો એ સંપૂર્ણ જ્ઞાન મેળવી શકતા નથી. તો આચાર્ય ચરક એ આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હોવાને કારણે એમને આયુર્વેદ શાસ્ત્ર ઉપરથી જ આ ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો. અને જો આ ચરક સંહિતા ગ્રંથનો અભ્યાસ કર્યા વગર જો કોઈ પણ આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવા જાય તો એ સંપૂર્ણ જ્ઞાન મેળવી શકે નહીં. તો આથી જ કહેવાયું છે કે જે વ્યક્તિએ અભ્યાસ કરવો હોય આયુર્વેદ શાસ્ત્રનો તો એ પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે અને એ રીતે એનો અભ્યાસ કરવો જ પડે. In this lesson, we will do introduce to this great scholar of Ayurveda. In addition to that, it is also necessary to imbibe in advice of his, as a body without disease in really precures each one of us should learn how we can lead a life free from disease. We can gain this important knowledge from this lesson. તો આ લેસનમાં આપણે આ ચેપ્ટરમાં આયુર્વેદિક શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. આયુર્વેદ શાસ્ત્રના મહાન જાણકાર એવા વિદ્વાન ચરકનો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે. તેમને જે ઉપદેશ આપેલો છે તે ખૂબ જ મહત્ત્વનો છે. તો આચાર્ય ચરકનો આ ઉપદેશ ખૂબ જ મહત્ત્વનો છે. એ છે કે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. જો આપણું રોગ વગરનું શરીર હશે, આપણે તંદુરસ્ત હોઈશું, તો એનાથી મૂલ્યવાન મૂડી આપણી પાસે કોઈ નથી. તો આ રીતે જો આપણે આપણા શરીરને સ્વસ્થ તંદુરસ્ત રાખીશું તો એ જ આપણું સૌથી મહત્ત્વનું અમૂલ્ય એવું ધન છે. એટલે દરેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે, રોગ વગર રહી શકે, તંદુરસ્ત રહી શકે તે જાણી લેવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી આપણને આ પાઠમાંથી મળે છે. તો એ જ કહેવાયું છે કે જાન છે તો જહાન છે. આપણો જીવ છે, આપણું શરીર છે. જો આપણું શરીર હેલ્ધી નહીં હોય, આપણે તંદુરસ્ત નહીં હોઈએ તો આપણે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત નથી કરી શકતા. જો આપણે શરીરથી જ ભાંગી પડીશું, આપણું શરીર જ કામ નહીં કરે તો આપણે માનસિક રીતે પણ પડી ભાંગીએ છીએ અને આપણું જીવન આગળ વધતા અટકી જાય છે. તેથી જો આપણે જીવનમાં આગળ વધવું હોય, આપણે સફળ બનવું હોય તો આપણું શરીર છે તે તંદુરસ્ત હોવું જરૂરી છે. જો તંદુરસ્ત હશે, આપણે હેલ્ધી પૂરા હોઈશું તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ, કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો તેથી જ આપણે કઈ રીતે આપણા શરીરને તંદુરસ્ત રાખવું, કઈ રીતે રોગને દૂર રાખવો, આપણે રોગ રહિત શરીરને કઈ રીતે મેળવી લેવું જોઈએ એ પણ અહીં આ ચેપ્ટરમાં આપણે શીખવા મળે છે. તો આ દ્વારા આપણે થોડુંક જાણકારી મેળવી અને આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ. એ જ સૌથી મોટું
આપણા માટે મહત્ત્વનું કાર્ય છે કે આપણે રોગથી દૂર રહીએ. અસ્ય આચાર્યસ્ય ચરકસંહિતા નામકઃ સુપ્રસિદ્ધઃ ગ્રંથઃ વર્તતે. અસ્ય આ આચાર્યસ્ય આચાર્યોનો ચરિકસંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. સુપ્રસિદ્ધ ગ્રંથ છે આ આચાર્યનો, એટલે કે ચરક નામના આચાર્યનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે, જેનું નામ છે ચરક સંહિતા. તો આ ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ એ આચાર્ય ચરકનો છે. Of this great teacher there is a very famous treasure named Charaka Samhita, and it is counted among the most ancient world famous treasures of Ayurveda. તો તેમનો આ આયુર્વેદ નામનો ગ્રંથ છે તે આખા વિશ્વમાં ખૂબ જ જાણીતો છે, અને એમના નામની આ ગ્રંથના નામની વિશ્વ વિખ્યાત ગ્રંથોમાં થાય છે. એટલો ફેમસ આમનો આ ગ્રંથ છે, જે ચરક સંહિતા, જે આયુર્વેદનું ખૂબ જ જાણીતો ગ્રંથ છે, અને એ પ્રાચીન પણ છે. અશ્મિના ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શરીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચેતી અષ્ટો પ્રકરણાની સંતિ. તો આ ગ્રંથમાં, અશ્મિના ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શરીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. આ 8 નામના જે ભાગ છે એ એમના 8 ભાગ છે, અને 8 એમના આ પ્રકરણો છે. જે ગ્રંથમાં આ અલગ અલગ પાઠ છે એમના, એટલે જે અલગ અલગ જોઈએ એ અલગ અલગ પ્રકરણમાંથી આપણને માહિતી મળી રહે છે. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સન્મિલ્ય વિશુદ્ધર એકશતમ અધ્યાયા સંતિ. તો આ બધા જ પ્રકરણોમાં, એટલે કે આ જે 8 પ્રકરણ છે એ બધા જ 8 પ્રકરણોમાં થઈને કુલ 120 અધ્યાય છે. 8 પ્રકરણમાં થઈને કુલ 120 અધ્યાયો છે. In this treatise there are 8 sections such as સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન and સિદ્ધિસ્થાન. Among all these sections there are totally 120 chapters. The size of this treatise consists of 12,000 verses. अत्र प्रायः सहस्रद्वयम् औषधयोगानां विस्तृतं व्याख्यानम् अस्ति. अत्र प्रायः આ વર્ણનમાં સહસ્ત્રદ્વયમ, તો 12,000 શ્લોકોનું ઔષધયોગાનામ, ઔષધિઓનું વર્ણન છે. આમાં લગભગ સહસ્ત્રદ્વયમ એટલે કે 2000 ઔષધ યોગોનું વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ, વિસ્તૃત વર્ણન છે. એટલે આ ગ્રંથ છે એ 12,000 શ્લોકોનું છે, અને તેમાં 2000 જેટલા ઔષધ યોગો એટલે કે દવાઓનું વિસ્તૃત વર્ણન છે. There are the detailed description of the composition of approximately 2000 medicines. અશ્મિના વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહાદીનામ, ઉદરશિરો, હૃદયાદીનામ ચ રોગાનામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખાની સંતિ. અશ્મિને વ્યાખ્યાને એટલે કે આ બધામાં, આ વર્ણનમાં જ્વર એટલે કે તાવ, રક્તપિત્ત, ઉન્માદ, ઉન્માદ એટલે કે મનોરોગ, અતિસાર, મરડો,
પ્રમોહ ડાયાબિટીસ, ઉદરશિરો પેટના રોગો, હૃદયના રોગો, આ બધા રોગોનું નિવારણ અને તેનો વિનાશ કરનારા ઔષધોનો દવાઓનો ઉલ્લેખ છે. તો આ જે 2000 ઔષધો બતાવેલા છે, 2000 દવાઓ બતાવેલી છે, તેમાં આ બધા જ જે મહત્ત્વના રોગો છે એ બધા જ મહત્ત્વના રોગોનું અહીં જોઈએ તો આપણને ઔષધિ દવાઓ મળે છે. In this description, the medicines that cure and eradicate the disease such as fever, leprosy, frenzy, dysentery, diabetes, etc., and the disease of Edmund head and heart are maintained. Indeed, in this way, this venerable teacher alone is considered to be the founder of pharmacology in India. તો આ રીતે આ બધા જ રોગોનું નિવારણ અહીં આપણને જોવા મળે છે. અને આ જે મહત્ત્વના રોગો છે, જે રોગનું અત્યારે વધારે ચાલી રહી છે, એ બધા જ રોગોનું નિવારણ આ ચરક સંહિતામાંથી જોવા મળે છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેચાર્ય. તો અને આ માનવામાં આવે છે, એવમ હિ આમ માન્યતે માનવામાં આવે છે, યત ભારતે ભારતમાં ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવાચાર્ય. તો આ જે આ ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક છે તે આ આચાર્ય છે, એટલે કે ચરક આચાર્ય છે. તો આ રીતે એમને જે રચેલું ચરક સંહિતા છે, એ ચરક સંહિતામાં આપણને દરેક રોગનું નિવારણ મળે છે, દરેક રોગનો ઔષધિ મળે છે, એ રોગને કેવી રીતે અટકાવી શકાય અને એ રોગમાંથી કેવી રીતે બચી શકાય એનો આપણને અહીં દવા અને નિવારણ મળે છે. તો અહીં સુધી આપણે આ ચેપ્ટર જોયું છે. હવે પછીનું ચેપ્ટર હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અસ્તુ.